હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ. ચાલો વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 11 આર્ટ્સ અને આપણી જે વાર્ષિક પરીક્ષા હાલ ચાલી રહી છે એમાં આપણે સમાજશાસ્ત્ર વિષયનું મોસ્ટ આઈએમપી અને લેવાઈ ગયેલું આ પેપર છે. તારીખ તમે જોઈ શકો છો 8/4/2026 અને બનાસકાંઠા જિલ્લાનું આ પેપર છે. જેટલા પણ વિદ્યાર્થીઓ છે તમારા જિલ્લાની અંદર હજુ જો તમારે સમાજશાસ્ત્ર વિષયનું પેપર બાકી હોય તો આ વિડીયો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પેપરની અંદર જેટલા પણ પ્રશ્નો પૂછાયેલા છે એમાં તમારે ખાસ એ બી તો કરી જ લેવાનો છે તૈયાર, કારણ કે એમસીક્યુ નું કાંઈ નક્કી નથી હોતું. એમસીક્યુ ગમે તે રીતે પૂછાય છે આપણા પેપરમાં. ચાલો તો શરૂઆત કરવી છે આવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપરની, જે પેપર લેવાઈ ગયેલું છે. ચલો, બનાસકાંઠાનું આ પેપર છે. બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ, વાર્ષિક પરીક્ષા 2026, ધોરણ 11 અને વિષય આપણો સમાજશાસ્ત્ર અને તારીખ 8/4/2026 અને બુધવારના રોજનું આ લેટેસ્ટ પેપર છે. ચાલો શરૂઆત કરીએ છીએ. વિભાગેની અંદર આપણને 16 એમસીક્યુ પૂછાય છે. પ્રશ્ન નંબર આપણો 1 છે, સામાજિક તથ્યનો ખ્યાલ કોને આપ્યો છે? સામાજિક તથ્યનો ખ્યાલ કોને આપ્યો છે? તો જવાબ આવશે ઇમાઇલ દુર્ખીમે આપ્યો છે. સામાજિક તથ્યનો ખ્યાલ કોને આપ્યો છે? ઇમાઇલ દુર્ખીમે આપ્યો છે. ચાલો પ્રશ્ન નંબર 2 છે, નીચેનામાંથી કયું વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે? તો જવાબ આવશે સમાજશાસ્ત્ર. સમાજશાસ્ત્રને સામાજિક વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. ચાલો પ્રશ્ન નંબર આપણો 3 છે, માનવ સમાજ અને માનવેતર સમાજ કઈ બાબતમાં સમાનતા ધરાવે છે? તો આ જે પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 3, હું ફરી બોલી જાઉં છું. માનવ સમાજ અને માનવેતર સમાજ કઈ બાબતમાં સમાનતા ધરાવે છે? આ પ્રશ્નનો જવાબ તમારે મને કમેન્ટની અંદર જણાવવાનો છે. આપણે જે પણ વિદ્યાર્થી એ જવાબ મને કમેન્ટ કરશે એનો જવાબ આપણે પિન કરી દઈશું. ચાલો આગળ વધું છું. પ્રશ્ન નંબર આપણો 4 છે, સામાજિક ભૂમિકા દરજ્જાનું કેવું પાસું છે? તો સામાજિક ભૂમિકા એ દરજ્જાનું વર્તનલક્ષી પાસું છે. કેવું છે? વર્તનલક્ષી પાસું છે. ચાલો પ્રશ્ન નંબર 5 છે, નીચેનામાંથી કયું શાળાનું ઉપજૂથ નથી? તો જવાબ આવશે ગામડું. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આ પ્રશ્ન તો વારંવાર પૂછાય છે, તમારા પેપરમાં પણ જોઈ લેજો. આ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સમાજશાસ્ત્રનું એક નમૂનાનું પેપર મેં અપલોડ કરેલું છે. એકવાર નમૂનાનું પેપર જોઈ લેજો, કારણ કે નમૂનાના પેપરમાંથી પ્રશ્ન ખાસ તમારા પરીક્ષામાં પેપરમાં જોવા મળી શકે છે. અને આ જે પેપર છે એમાં પણ નમૂનાના પ્રશ્નો પૂછેલા છે. તો પહેલા આ પેપર સોલ્વ કરી લો, પછી નમૂનાનું પેપર પણ જોઈ લેજો એકવાર. વિડીયો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપું છું. હાલો આગળ વધવું છે. પ્રશ્ન નંબર આપણો 6 છે, કઈ વ્યવસ્થા દ્વારા સમાજમાં અનુકૂલન સધાય છે? તો કઈ વ્યવસ્થા દ્વારા સમાજમાં અનુકૂલન સધાય છે? તો જવાબ આવશે આર્થિક વ્યવસ્થા. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 7 છે, માનવ સમાજ માટેનું ચાલક બળ કયું છે? માનવ સમાજ માટેનું ચાલક બળ કયું છે? તો જવાબ આવશે ધ્યેય. માનવ સમાજ માટેનું ચાલક બળ કયું છે? જવાબ આવશે ધ્યેય. ચાલો આગળ વધવું છે. પ્રશ્ન નંબર આપણો 8 છે, બે રાજ્યો વચ્ચેનો સંઘર્ષ તે કયા પ્રકારની આંતરક્રિયા છે? બે રાજ્ય વચ્ચેનો જે સંઘર્ષ છે એ કયા પ્રકારની આંતરક્રિયા છે? તો આપણો જવાબ આવશે પ્રત્યક્ષ સંઘર્ષ. જવાબ આવશે પ્રત્યક્ષ સંઘર્ષ. ચાલો આગળ વધું છું. પ્રશ્ન નંબર આપણો 9 છે, વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં સામાજિકરણનું પાયાનું કામ કોણ કરે છે? તો કુટુંબ કરે છે. જો આ પ્રશ્ન પૂછાઈ ગયેલો, લગભગ 4 થી 5 પ્રશ્નો એવા છે જે નમૂનાના પેપરમાંથી આવેલા છે. ઓકે, તો તૈયાર કરી લેજો. ચાલો પ્રશ્ન નંબર આપણો 10 છે, માનવીની સભ્યતા કે સંસ્કૃતિના અસ્તિત્વ માટે શાની જરૂર છે? માનવીની સભ્યતા કે સંસ્કૃતિના અસ્તિત્વ માટે શાની જરૂર છે? તો જવાબ આવશે 10માં જવાબ આપણો આવશે સમાજની જરૂર છે. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 11, સામાજિક સંસ્થા એ કેવા પ્રકારની કાર્ય પ્રણાલી છે? તો જવાબ આવશે પ્રસ્થાપિત. સામાજિક સંસ્થા એ કેવા પ્રકારની કાર્ય પ્રણાલી છે? જવાબ આવશે પ્રસ્થાપિત પ્રકારની પ્રણાલી છે. ચાલો પ્રશ્ન નંબર 12 છે, જ્ઞાતિના મૂળ લક્ષણો કોને દર્શાવે છે? જ્ઞાતિના મૂળ લક્ષણો કોને દર્શાવે છે? તો જવાબ આવશે ડોક્ટર ધુરીએ દર્શાવેલા છે. ચાલો પ્રશ્ન નંબર 13, સામાજિક સંશોધનના હેતુ દર્શાવનાર વિદ્વાન કોણ છે? સામાજિક સંશોધનના હેતુ દર્શાવનાર વિદ્વાન કોણ છે? તો જવાબ આવશે પોલિન યંગ છે. કોણ છે? પોલિન યંગ છે. ચાલો 14માં વાત કરીએ, પ્રશ્નરૂપ વિધાન એટલે શું?
તો પ્રશ્નરૂપ વિધાન એટલે જવાબ આવશે ઉપકલ્પના. પ્રશ્નરૂપ વિધાન એટલે ઉપકલ્પના. ચાલો પ્રશ્ન નંબર 15 છે, વિશ્વ પર્યાવરણ દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વ પર્યાવરણ દિન 5 જૂનના રોજ ઉજવવામાં આવે છે. ચાલો પ્રશ્ન નંબર 16, કયા આવરણમાં કાર્બનિક અને અકાર્બનિક ઘટકો હોય છે? તો જૈવિક આવરણ છે જેની અંદર કાર્બનિક અને અકાર્બનિક ઘટકો હોય છે. ચાલો આગળ વધવું છે. દરેક મારા વાલા વિદ્યાર્થીઓ, તમે ધોરણ 12 આર્ટ્સની અંદર હવે પ્રવેશ લેવાના છો. તમારી વાર્ષિક પરીક્ષા જેવી પૂરી થશે પછી તમે ધોરણ 12 આર્ટ્સમાં આવશો એટલે તમારી ચિંતા અને તમારું ટેન્શન વધી જવાનું છે, કારણ કે ધોરણ 12ની અંદર આપણે બોર્ડની એક્ઝામ દેવાની છે અને ઘણા એવા વિદ્યાર્થીઓ હોય છે જે બોર્ડની એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક ફેલ થતા હોય છે. ઘણા એવા વિદ્યાર્થીઓ હોય છે જે બોર્ડની અંદર ધાર્યા કરતા ઓછું પરિણામ મેળવે છે. તો તમે તમારી બોર્ડની એક્ઝામની અંદર સારું પરિણામ હાંસિલ કરવા માંગો છો, બેસ્ટ રિઝલ્ટ લાવવા માંગો છો, તો તમારા માટે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એપ્લિકેશન અને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોર્સ જે ગુજરાતનો નંબર 1 કોર્સ છે, જેમાં ધોરણ 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ, ગુજરાતના છેવાડાના વિદ્યાર્થીઓ ઘરે બેઠા તે ઓનલાઈન મોબાઈલની અંદર એપ્લિકેશન થ્રુ ભણી રહ્યા છે. તો આર્યન ક્લાસીસ નામનું આપણું એપ્લિકેશન છે વિદ્યાર્થીઓ. આપણા એપ્લિકેશનની અંદર રામબાણ બેચ 2027 ચાલુ છે, એડમિશન ઓપન થઈ ગયા છે. જે વિદ્યાર્થીઓએ ધોરણ 12 આર્ટ્સની અંદર સારો અને સારી ટકાવારી, સારા માર્ક્સ સાથે પાસ થવું છે એ વિદ્યાર્થીઓ માટે ખાસ એક જાહેરાત નાનકડી અમથી કે તમારે આર્યન ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાનું છે. આપણા એપ્લિકેશનમાં ધોરણ 12 આર્ટ્સને લગતો કોર્સ અવેલેબલ છે. તમારે ટોપર બનવું છે, તમારે સારી ટકાવારી લાવવી છે, તો તમારે આ કોર્સની અંદર જોઈન થઈ જવાનું છે. ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ આપણા કોર્સની અંદર ભણી રહ્યા છે, જેમાં તમને ટોટલ 8 વિષયનો કોર્સ મળી જાય છે. 8 વિષય તમે અહીંયા સ્ક્રીન ઉપર આપેલા છે, જોઈ શકો છો. આપણા એપ્લિકેશનની અંદર 2 રીતે તમને કોર્સ મળવા પાત્ર છે. એક તો તમે બધા વિષયો એક સાથે ખરીદીને ભણી શકો છો, જેની ફીસ માત્ર ને માત્ર 3,999 છે. 1 વર્ષની વેલિડિટી છે. હવે કોઈ વિદ્યાર્થી એવું છે કે બેન મારે ખાલી એકલું સમાજશાસ્ત્રની જ જરૂર છે, હા તો તમે એકલું સમાજશાસ્ત્ર ખરીદીને પણ ભણી શકો છો. સબ્જેક્ટ વાઇઝ પણ કોર્સ આપણો અવેલેબલ છે. એક વિષય ખરીદીને તમે ભણી શકો છો. આ કોર્સને લગતી તમારે વધારે કોઈ પણ ડિટેલ જોઈએ છે તો તમને અહીંયા મોબાઈલ નંબર આપેલો છે. આ મોબાઈલ નંબર ઉપર તમે ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવી શકો છો. બીજી વાત કરી દઉં કે આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે આપણે એપ્લિકેશનની, તો ત્યાં જઈ અને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. વોટ્સએપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈ અને તમે જોઈન થઈ જજો. ચાલો આગળ વાત કરવી છે, વિભાગ બી ઉપર આપણે આગળ વધવું છે. વિભાગ બી ની અંદર આપણને પ્રશ્નો પૂછેલા છે, 1 ગુણ મળે છે દરેકનો. ચલો 17મો પ્રશ્ન છે, કાર્લ માર્ક્સે લખેલા પ્રસિદ્ધ પુસ્તકનું નામ જણાવો. તો કાર્લ માર્ક્સે કયું પુસ્તક લખ્યું છે? તો જવાબ આવશે દાસ કેપિટલ. કયું? દાસ કેપિટલ નામનું પુસ્તક લખ્યું છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, તમારા પેપરમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે, તૈયાર કરી લેજો. ચાલો 18મો પ્રશ્ન છે, પ્રાપ્ત દરજ્જો એટલે શું? તો હું બોલું છું, વ્યાખ્યા તમે ધ્યાનમાં રાખજો. વ્યક્તિ પોતાની પસંદગી, ઈચ્છા, આવડત, શિક્ષણ, તાલીમ દ્વારા સ્વપ્રયત્ને જે દરજ્જો મેળવે છે તેને આપણે કહીશું પ્રાપ્ત દરજ્જો. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 19, AGIL મોડેલ કોને આપ્યું છે? તો AGIL મોડેલ આપ્યું છે ટાલકોટે. ટાલકોટ પાર્સન્સે આપેલું છે. ટાલકોટ પાર્સન્સે આપેલું છે. ચાલો આગળ વધું છું. 20મો પ્રશ્ન, ધ્યેય એટલે શું? તો ધ્યેય એટલે એવી અંતિમ સ્થિતિ કે લક્ષ્ય જેને પ્રાપ્ત કરવા માટે વ્યક્તિ કે જૂથ પ્રયત્ન કરતું હોય તેને આપણે કહીશું ધ્યેય. ચાલો 21મો પ્રશ્ન છે, શાળા બાળકમાં કઈ પ્રેરણા જાગૃત કરે છે? તો જવાબ આવશે સિદ્ધિની. શાળા બાળકમાં કઈ પ્રેરણા જાગૃત કરે છે? સિદ્ધિની પ્રેરણા જાગૃત કરે છે. ચાલો આગળ વાત કરીએ. પ્રશ્ન નંબર 22માં, રાજકીય સંસ્થાના પ્રતીક કયા છે? તો જવાબ આવશે રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત. રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત જે છે એ રાજકીય સંસ્થાના પ્રતીક છે. ચાલો પ્રશ્ન નંબર આપણો 23 છે, સહભાગી નિરીક્ષણના પ્રણેતા કોણ છે? તો એવર્ડ લિનમેન. સહભાગી નિરીક્ષણના પ્રણેતા કોણ છે? તો એવર્ડ લિનમેન છે. ઓકે, ચાલો આગળ વાત કરવી છે. 24મો પ્રશ્ન છે, પર્યાવરણના મુખ્ય ઘટકો જણાવો.
તો પર્યાવરણના મુખ્ય ઘટકો થશે ભૌતિક અને સામાજિક સાંસ્કૃતિક પર્યાવરણ. ભૌતિક પર્યાવરણ અને સામાજિક સાંસ્કૃતિક પર્યાવરણ. ઓકે, ચાલો આગળ વધીએ. તો આપણો વિભાગ સી છે. વિભાગ સી ના પ્રશ્નો મારા વાલાઓ તમને અહીંયા આપેલા છે, જરા તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. સરસ મજાના પ્રશ્નો તમને પૂછેલા છે, એકવાર જરા સ્ક્રીનશોટ લઈ લેજો વિભાગ સી નો. ચલો આગળ વધું છું. તો આપણને વિભાગ ડી ના પ્રશ્નો આપેલા છે. વિભાગ ડી ના પ્રશ્નો પણ તમે અહીંયા જોઈ અને જરા સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો પછી તમને ફકરો વાંચીને તમારે જવાબ દેવાના છે. એમાં તમને 3 પ્રશ્નો પૂછેલા છે. પ્રશ્નો તમને જણાવી દઉં છું. સામાજિક વિશેની સમજૂતી મેળવવા માટે શું મહત્વનું છે? ફકરામાંથી શોધવાનું છે પ્રશ્ન જવાબ. ચલો પછી બાકીના 2 પ્રશ્નો આપેલા છે. સામાજિક ક્રિયાના સંદર્ભમાં શું સમજી શકાય છે? અને ત્રીજો પ્રશ્ન છે સમાનતાપૂર્વકની અર્થપૂર્ણ પારસ્પરિક ક્રિયા એટલે શું? આ 3 પ્રશ્નો તમને કેસ સ્ટડી આધારિત ફકરા ઉપરથી તમારે જવાબ શોધીને લખવાના છે. ચાલો પછી તમારો વિભાગ અહીંયા છે, વિભાગ ઈ. વિભાગ ઈ ની અંદર આપણને 3 પ્રશ્નો કોઈ પણ લખવાના છે. 15 ગુણનો વિભાગ ઈ છે. ચલો પ્રશ્ન તમને જણાવી દઉં છું. 49માં કીધું છે સમાજશાસ્ત્રનો અન્ય સામાજિક વિજ્ઞાન સાથેનો સંબંધ તમારે સમજાવવાનો છે. 50માં કીધું છે સામાજિક વ્યવસ્થાના પાસાઓની ચર્ચા કરો. 51માં કુટુંબનો અર્થ આપી કુટુંબના પ્રકારો સમજાવો. 52માં પ્રશ્નાવલીનો અર્થ આપી તેના પ્રકારો સમજાવો. 53ની અંદર તમને એક સરસ મજાનો ફકરો આપેલો છે. ફકરા ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ દેવાના છે. તો તમે એ પણ કરી શકો છો. નક્કી ના હોય કોઈ પણ ફકરો તમને આપી દેશે. ઓકે, ચાલો તો ફકરો જોઈ અને તમારે જવાબ શોધીને લખવાના છે. ચલો અહીંયા આપણો વિભાગ ઈ પૂરો થાય છે. તમને પેપર સોલ્યુશન આપી દીધું છે એ બીનું. બાકીના પ્રશ્નો તમે જોઈ અને થોડા ટેલી કરી લેજો, તો તમને તમારા પેપરમાં પૂછાય તો તમને કામ લાગી જાય. ચલો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો, ભણતા રહેજો અને મોજ કરતા રહેજો.